નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝોડા સાથે વરસાદની રહેલી જે આગાહી આવતીકાલથી લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ઘટાડો સીએનજી પીએનજીના નવા ભાવ જાહેર થશે બેંક એટીએમને લઈને નવા ફેરફારો જીએસટી અને ચાંદીના નિયમોમાં મોટા ફેરફારો બેંક રજાને લઈને અગત્યના સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મોટા સમાચાર પ્રધાનમંત્રી જનધન ખાતા ધારકો આપે ધ્યાન ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર જાનો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2021મો હપ્તો રાજ્ય સરકારની પશુપાલન યોજના જેમાં મળશે 1,40,000 રૂપિયાની સહાય મહિલા માટે 3 મોટી યોજનાની જાહેરાત દરેક મહિલાઓને મળશે ₹10,000 ભારે વરસાદના કારણે થયેલા નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવવાશે હેક્ટર દીઠ મળશે 11,000 માત્ર ₹25માં બની જશે પીવીસી ચૂંટણી કાર્ડ વૃદ્ધોને દર મહિને મળશે 1200નું પેન્શન મોદી સરકાર દિવાળીને ભેટ આપશે વ્યવસાય કરવા માટે મળશે 90,000ની સહાય ખરીફ સિઝન 2025-26 માટે ટેકાના ભાવ જાહેર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વીજળીના કડાકા સાથે પવન પણ ફૂંકાય છે ગુજરાતમાં દરિયાઈ કાંઠે ભયજનક 3 નંબરનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન સ્ટાફ સક્રિય હોવાના કારણે ભારેથી ભારે વરસાદની આગાહી છે મિત્રો હાલ હવામાન વિભાગે દર્શાવી છે બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં નવરાત્રી બનશે મેઘરાત્રી નવરાત્રીના 10 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવી છે બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાંથી ચોમાસું વિદાય છે 30 સપ્ટેમ્બર પછી વિધિવત રીતે લેશે મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો અને ફેરફારો દર મહિનાની 1લી તારીખે દેશમાં ઘણા મોટા ફેરફારો થતા હોય છે 1 સપ્ટેમ્બર 2025થી તમારા દૈનિક ખર્ચ અને પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે આ ફેરફારોમાં જીએસટી ચાંદીનું હોલ માર્કેટિંગ એલપીજી સિલિન્ડરના ભાવ એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો જનધન ખાતામાં કેવાયસી આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખોનો સમાવેશ થાય છે આ બધા ફેરફારોને સમજવું દરેક નાગરિકો માટે જરૂરી છે ચાલો મિત્રો જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો મિત્રો 1 સપ્ટેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે વધારો કે પછી ઘટાડો દર મહિનાની જેમ 1 સપ્ટેમ્બર 2025ના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે આ ફેરફાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને વૈશ્વિક બજાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે ગયા મહિને 1 ઓગસ્ટના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹33.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ એ જ રહ્યા છે જો આ વખતે ભાવ વધે છે તો તમારા રસોડાના બજેટમાં થોડોક એવો ફેરફાર થઈ શકે છે તેથી તમારા ખર્ચનું અગાઉથી તમારે આયોજન કરવું સહેલું રહેશે જો ભાવ ઘટે છે તો તમારા માટે એક રાહતના સમાચાર સાબિત થઈ શકે છે મિત્ર ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજીના નવા ભાવ જાહેર થશે ઘણીવાર એવું જોવા મળે છે કે ઓઇલ કંપનીઓ 1લી તારીખે સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી સીએનજી પીએનજીના ભાવ છેલ્લે 9 એપ્રિલના રોજ જાહેર થયા હતા ત્યારે મુંબઈમાં સીએનજીનો ભાવ હાલમાં 69.50 પ્રતિ કિલો અને પીએનજીનો ભાવ 49 પ્રતિ યુનિટ છે 6 મહિનામાં આમાં કોઈ પણ ફેરફાર થયો નથી મિત્રો ત્યાર પછી આગળ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં જીએસટી સિસ્ટમમાં એક મોટો ફેરફાર થઈ શકે છે જીએસટી કાઉન્સિલિંગની 56મી બેઠક 3જી અને 4થી સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાશે જેમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર થવાની શક્યતા છે હાલમાં 4 સ્લેબને બદલે હવે ફક્ત 2 સ્લેબ જેમ કે 5% અને 12% લાગુ થઈ શકે છે આનાથી સામાન્ય નાગરિકને સીધો ફાયદો થશે અને રોજિંદા જીવનની ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી જનધન યોજનાના ખાતાધારકોએ 30 સપ્ટેમ્બર સુધીમાં ફરીથી ઈ-કેવાયસી કરાવવું પડશે આ માટે જાહેર બેંકોમાં પંચાયત સ્તરે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ મિત્રો 15 સપ્ટેમ્બર 2025 છે તેથી વહેલી તકે તમે ફાઇલ કરવું જરૂરી રહેશે મિત્રો ત્યાં વિશેના આગળના ફેરફાર વિશે વાત કરીએ તો બેંક રજાઓને લઈને અગત્યના સમાચાર સપ્ટેમ્બર મહિનામાં ઘણા તહેવારો હોવાના કારણે બેંકોમાં કુલ 15 દિવસ બેંકો છે એ બંધ રહેશે તેમાં સપ્તાહના અંતે આવતી રજાઓનો પણ સમાવેશ થાય છે જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તેની રજાઓ પહેલા પૂર્ણ કરવું તમારા માટે હિતકારી રહેશે ત્યાર પછીના મિત્રો ફેરફાર વિશે વાત કરીએ તો ચાંદી ખરીદવી મોંઘી થશે
ફરજિયાત હોલ માર્કેટિંગ લાગુ થશે 1લી તારીખથી. હવે માત્ર સોના પર જ નહીં પરંતુ ચાંદીના ઘરેણાં અને સિક્કા ઉપર પણ હોલ માર્કેટિંગ ફરજિયાત કરવામાં આવી છે. એટલે કે હવે તમે ચાંદી ખરીદો છો તેની શુદ્ધતા નિર્ધારિત ધોરણો દ્વારા નક્કી કરવામાં આવશે. જો કે આનાથી ચાંદીના ભાવ વધી શકે છે, ત્યારે જો તમે ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો 1 સપ્ટેમ્બર પહેલાં તમારે ચાંદી ખરીદવી તમારા માટે ફાયદાકારક સાબિત રહી હતી. મિત્રો, તેના ફેરફાર વિશે વાત કરીએ તો દેશની સૌથી મોટી બેંક SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારો જાહેર કર્યા છે. જો ઓટો ડેબિટ ફેલ થશે તો 2% પેનલ્ટી ચૂકવવામાં વસૂલવામાં આવશે. આંતરરાષ્ટ્રીય લેવલ દેવડ, ઈંધણ અને ઈ-કોમર્સ પર અલગથી વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે. જો તમે SBI કાર્ડનો ઉપયોગ કરો છો તો ખર્ચ કરતા પહેલા નવા નિયમોને સારી રીતે જાણવા તમારા માટે જરૂરી છે. નહીંતર તો તમારા ખિસ્સા ઉપર બોજ છે એ પણ વધી શકે છે. ત્યાર પછી મિત્રો, આગળના ફેરફાર વિશે વાત કરીએ તો કેટલીક બેંકો દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે કે અમુક બેંકો છે સપ્ટેમ્બરમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે FDના વ્યાજદરોની સમીક્ષા કરી શકે છે. અત્યાર સુધી મોટાભાગની બેંકો 6.3 થી લઈને 7.7% સુધી વ્યાજદર આપી રહી છે. જો દર ઘટાડવામાં આવશે તો રોકાણ પર ઊંચું વળતર મળવાની શક્યતા છે. જો તમે FD કરવાનું વિચારી રહ્યા છો તો સપ્ટેમ્બર પહેલા વર્તમાન દરે રોકાણ કરવું વધુ તમારા માટે સારો વિકલ્પ રહેશે. મિત્રો, તેના સમાચાર વિશે વાત કરીએ તો શું છે રાજ્ય સરકારની પશુપાલન યોજના. રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ધિરાણ યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે. પશુપાલન યોજના હેઠળ 2 પશુ ખરીદવા માટે 1,40,000ની લોન મળશે. જે બાદ જો 1 વર્ષના હપ્તા નિયમિત ભર્યા હોય તો વધારાના 2 પશુ માટે 1,40,000 અને ડેરી શેડ માટે 1,20,000ની વધારાની લોન મળશે. અને વય મર્યાદા છે મિત્રો 21 થી લઈને 50 વર્ષની રાખવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મિલેટ ફ્રૂટને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાથી ફરી રાશન કાર્ડ ધારકોને 2 કિલા બાજરીનું વિતરણ કરશે. જો કે આ માટે કાર્ડ ધારકોને દર મહિને 3 કિલો ચોખા મળતા હતા તે ઘટાડીને 1 કિલો કરી નાખવામાં આવ્યા છે. તેના કારણે ગુજરાતી પરિવારોમાં ચોખાનો ઉપયોગ વધુ થતો હોવાથી અનેક પરિવારોને સમસ્યા સર્જાઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓ માટે બેસ્ટ છે આ બચત યોજના. સૌપ્રથમ યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના, જેમાં દીકરીઓ અને મહિલાઓને 8.5% આસપાસ એટલે કે 8.2% વાર્ષિક વળતર આપે છે અને ટેક્સમાંથી છૂટછાટ છે. ત્યાર પછીની યોજના છે સુભદ્રા યોજના. ઓડિશાની મહિલાઓને 5 વર્ષમાં 50,000 રૂપિયાનો ફાયદો થશે એટલે કે દર વર્ષે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યાર પછીની યોજના છે માજી લાડલી બહેન યોજના. મહારાષ્ટ્રમાં દર મહિને 1,500 રૂપિયા છે દીકરીઓને મળે છે, મહિલાઓને મળે છે. ત્યાર પછીની યોજના છે મહિલા સન્માન બચત પ્રમાણ યોજના, જેમાં 7.5% વળતર સાથે 2 લાખ રૂપિયા સુધી રોકાણ તમે કરી શકો છો. મિત્રો, ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,021મો હપ્તો. PM કિસાન યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી આ યોજના હેઠળ કુલ 20 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે 21મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મહત્વના સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ અલગ રાજ્યોમાં આયોજિત કાર્યક્રમોમાંથી DBT દ્વારા આ હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવશે. ખાસ મિત્રો, આપણે જણાવી દઈએ તો કયા ખેડૂતોને આ યોજનાનો લાભ નહીં મળે. જે ખેડૂતો ભાડાની જમીન પર ખેતી કરતા હોય તેમને લાભ નહીં મળે. સરકારી નોકરી કરતા હોય તેવા ખેડૂતોને પણ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ નહીં મળે. 2,000 રૂપિયાનો હપ્તા નહીં મળે. 10,000 રૂપિયાથી પણ વધુ પેન્શન મેળવતા ખેડૂતોને પણ 2,021મો હપ્તો નહીં મળે. અને ઇન્કમ ટેક્સ ચૂકવતા ખેડૂતોને પણ હવે આગામી 2,021મો હપ્તો નહીં મળે. અને મિત્રો, 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જાહેર થશે એમને લઈને અત્યારે ઓફિશિયલી જાહેરાત નથી થઈ, પરંતુ મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહી શકાય કે દિવાળી નજીક આવતા ખેડૂતોને છે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં ₹2,021મો હપ્તો છે કેન્દ્ર સરકાર ટ્રાન્સફર કરી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વૃદ્ધોને મળશે દર મહિને 1,200 રૂપિયાનું પેન્શન. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગ દ્વારા કામ કરે છે તેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન માટે લાભાર્થીઓ માસિક સહાય મેળવે છે. 60 થી લઈને 70 વર્ષ વયના જે લોકો છે કે જેમને દર મહિના 750 અને 80 વર્ષથી વધીના જે લોકો છે એમને 1,000 મળે છે, તેમાં 500 રાજ્ય સરકાર દ્વારા મળે છે. અને અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં VC અને શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની તમે મુલાકાત છે કરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા આંકડા સામે આવી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા થોડીક અલગ હોય તેવા અત્યારે કહી શકાય કે ગુજરાતના સમાચાર છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય છે, હરિયાણા છે જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક ખૂબ ઓછી છે તેવા અત્યારે રિપોર્ટ સામે આવ્યા.
કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ સમગ્ર ભારત દેશની અંદર 11મા ક્રમે આવે છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,600 છે, જ્યારે ભારત દેશના અન્ય રાજ્યો જેમ કે મેઘાલય છે, હરિયાણા છે, પંજાબ છે જેવા ખેડૂતોની 25,000 કે તેથી વધારાની મહિનાની આવક છે. ત્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ગુજરાતના ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. જો મિત્રો ખેડૂતોના દેવા માફ થાય તો ખેડૂતોની આવક છે એ વધી શકે છે. તો મિત્રો, તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મળશે હવે 90,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકાર દ્વારા દેશના શહેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલ પીએમ સ્વનિધિ યોજનામાં મોટા ફેરફારો થયા છે. હવે આ યોજના હેઠળ મળતી લોનની રકમ 80,000થી વધારીને 90,000 કરવામાં આવી છે. આ સાથે સરકારે આ યોજનાની સમય મર્યાદા 31 માર્ચ 2030 સુધી લંબાવી છે, જેથી લાખો લોકો છે આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો હવે આ યોજના અંતર્ગત પ્રથમ હપ્તો 15,000નો મળશે, બીજો હપ્તો 25,000નો અને ત્રીજો હપ્તો 50,000નો. સંપૂર્ણ લોન મેળવવા માટે લાભાર્થીઓએ પહેલા અને બીજા હપ્તાની લોનની રકમ સમયસર પરત કરવી ફરજિયાત છે. આ યોજના હેઠળ લોન મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. પાત્રતા માટે તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવું જરૂરી છે. લોનની ચૂકવણી માટે ઈએમઆઈની સુવિધા ઉપલબ્ધ છે, જે નાના વેપારીઓ માટે બહુ જ ઓછું કરે છે. આ યોજના દ્વારા સરકાર નાના વેપારીઓને સક્ષમ બનાવીને દેશના આર્થિક તંત્રને ગતિ આપવાનો પ્રયાસ કરી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો સવિસ્તાર માહિતી મેળવીએ તો કે મિત્રો માત્ર 25 રૂપિયામાં બની જશે પીવીસી ચૂંટણી કાર્ડ. ચૂંટણી કાર્ડને લઈને પણ અગત્યના સમાચાર, કારણ કે મિત્રો પીવીસી મતદાર ઓળખ પ્રમાણપત્ર એટલે કે ઓળખ કાર્ડ છે મેળવવા માટે હવે વધુ સરળ પ્રક્રિયા બની છે. માત્ર 6 પગલાથી તમે ઘરે બેઠા છે એ ચૂંટણી કાર્ડ મંગાવી શકો છો. મિત્રો, નવા પીવીસી વોટર આઈડી કાર્ડ માટે અરજી કરવી સહેલી છે, કારણ કે મિત્રો તમે www.nvsp.in ની વેબસાઇટ પર જઈને ઈપિક નંબર દાખલ કરીને ઓટીપીના મારફતે ફક્ત 25 રૂપિયાની ફી ભરીને પાન કાર્ડ ચૂંટણી કાર્ડ છે તમે ઓર્ડર કરી શકો છો. કાર્ડની પુષ્ટિ બાદ ચૂંટણી પંચ લગભગ 15 દિવસ કાર્ડ તમારા ઘરે નોંધાયેલા સરનામા ઉપર છે એ કુરિયર દ્વારા મોકલી દેશો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગયા વર્ષે કમોસમી વરસાદ પડ્યો હતો. ગુજરાતના ખેડૂતોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. એને લઈને કૃષિમંત્રી અને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. વર્ષ 2024માં કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના વળતર રૂપી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. અંતર્ગત પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓ છે ત્યાં મિત્રો અતિશય ભારે વરસાદ પડ્યો હતો. જે ખેડૂતોના પાકને 33% પણ વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળશે અને સહાય અંતર્ગત ખાતા દીઠ માત્ર 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે, જેમાં એસડીઆરએફની ટીમ અંતર્ગત 8,500 રૂપિયા અને રાજ્ય સરકારના બજેટમાંથી 2,500 રૂપિયા ટોટલ 11,000 છે એ ખેડૂતોને હેક્ટર દીઠ સહાય મળશે.